મારામારીના ગુનાઓમાં સંડોવાયેલી ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવમાં ફરિયાદી નાઓ પાણીગેટ શાક માર્કેટ નાકા પાસેથી રાત્રિના સમયે પસાર થતા હતા। જાહેરમાં રોડ ઉપર આરોપીને ફરિયાદી ઉપર આક્રમક હુમલો કરી આરોપીએ પોતાની પાસેની કાચની બોટલ વડે ફરિયાદીના માથાના પાછળના ભાગે તથા ડાબી આંખના નીચેના ભાગે કાચની બોટલ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ગમે તેમ બેબસ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય, જે બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। બીજા બનાવમાં ફરિયાદી નાઓએ આરોપીને જાહેરમાં ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ફરિયાદી ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ જાહેર મહોલ્લામાં આરોપીએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી ફરિયાદીને ડાબા હાથના બાવડાના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય, જે બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ અને સરનામું આશિષ ઉર્ફે બોબડો ઇકબાલ હુસૈન શેખ રહેઠાણ બાવા મનપુરા કતલખાનાની પાછળ પાણીગેટ વડોદરા શહેર।